રિલાયન્સ ગ્રુપના અનંત અંબાણીની દ્વારકાની પદયાત્રા ત્રીજા દિવસે પણ અવિરત ચાલુ રહી. જામનગર રિલાયન્સથી પગપાળા ચાલીને તેઓ દ્વારકાધીશ મંદિરે પહોંચશે, જ્યારે અનંત અંબાણી દરરોજ રાતના 15 થી 20 કિલોમીટર ચાલીને પદયાત્રા કરી રહ્યા છે. ત્રીજા દિવસે દ્વારકા જિલ્લાના દાતાથી 4 વાગ્યે ચાલવાનું શરૂ કર્યું. જય દ્વારકાધીશના નાદ તેમજ લોકોનું સ્વાગત સ્વીકારી ચાલી રહ્યા છે અનંત અંબાણી. અનંત અંબાણી પોતાના જન્મદિવસના દિવસે દ્વારકાધીશના દર્શન કરવા કરી રહ્યા છે પદયાત્રા. જ્યારે મળતી માહિતી અનુસાર 8 એપ્રિલના તેમનો જન્મદિવસ દ્વારકાધીશના ચરણોમાં ઉજવશે તેવી પણ શક્યતા છે. રિપોર્ટ લલિત શિગંડિયા, દેવભૂમિ દ્વારકા.